આમંત્રિત કર્યા છે, સાથે સ્વરૂચિ ભોજન લઈ અને પછી આપણે વિખૂટા પડવાનું છે. મારી સામે બેઠેલા જ છે પ્રકાશભાઈ છે, ધીરેનભાઈ છે, લક્ષ્મણભાઈ છે, ગજાનંદભાઈ છે. આ સિવાય પણ ઘણા મહેમાનો છે, અહીંયા હું નામ તો ન લઈ શકું, પણ આપ પણ સાથે સ્વરૂચિ ભોજન લઈ અને આપણે વિખૂટા પડવાનું છે. ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ, જય વિદ્યાની દેવી મા સરસ્વતીની જય. તો વાલીગણને એક નમ્ર અરજ છે કે આપ આપની જગ્યાએ બેસી રહેવાનું છે. જમણવા માટે આ દીકરીઓને આપણે સાંભળી લેશો. આ દીકરીઓ, ચંદ્રેશભાઈ તમારી ટીમને પણ જરા સહયોગ આપે, એ પણ ત્યાં પીરસવામાં મદદમાં રહે. આપણી શાળાની જે લોબી છે, આ લોબીમાં શાળાની જે દીકરીઓ છે એમને આપણે જમવા માટેની વ્યવસ્થા કરવાની છે. એ સમયે વાલીગણ છે, આપ અહીંયા આપની જગ્યાએ જ બેસી દો તો, અથવા તો આપ આપની અનુકૂળતાએ પણ વ્યવસ્થા સચવાય, સહયોગથી સાથે રહી આ દીકરીઓને આપણે ભરપેટ જમાડી દઈએ. પછી જે કંઈ આગળનું આયોજનમાં જમણવારની વ્યવસ્થા આપણે અહીંયા પૂર્ણ કરી અને આપ સૌ આપના ઘરે આપણે અહીંયાથી વિખૂટા પડવાના છીએ. ઈશ્વરને અભ્યર્થના પ્રાર્થના આવા નવા દિવસો અવારને અવાર આવા આપણને મળતા રહે. બિલકુલ શાંતિ અને શિસ્તબદ્ધતાથી આપણે જમવા માટે દીકરીઓ છે એ જમવા માટે શિસ્તમાં જાય અને વ્યવસ્થામાં ભાગ બને. હવે આપણો અહીંનો આ વાર્ષિક મહોત્સવ